રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ઉપલેટા શહેરના મુખ્ય રાજમાર્ગ પર બાપુના બાવલા ચોક પાસે આવેલ નગરપાલિકા સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ ખાતે સિટી સિવિક સેન્ટરના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત સૌ અધિકારીઓ અને આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી। ઉપલેટા નગરપાલિકા તથા રાજ્યની અન્ય નગરપાલિકાઓના નવા બનાવવામાં આવેલ સિટી સિવિક સેન્ટરના માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે લોકાર્પણ કરી સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું। લોકાર્પણ કાર્યક્રમમાં નગરપાલિકાના ચીફ ઓફિસર નીલમ ઘેટિયા, નાયબ મામલતદાર મહેશ કરંગિયા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખો દાનાભાઈ ચંદ્રવાડિયા તથા ગોવિંદ બારૈયા તેમજ પૂર્વ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। 25 ડિસેમ્બરના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મ જયંતિના દિવસને જ્યારે સુશાસન દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ, ત્યારે સરકાર તરફથી રાજ્યની 34 જેટલી નગરપાલિકાઓમાં આજે સિટી સિવિક સેન્ટરના લોકાર્પણનો જે કાર્યક્રમનું આયોજન કરેલું, તેમાં આજના આ કાર્યક્રમમાં ઉપલેટા નગરપાલિકા ખાતે પણ લોકોને જન્મ મરણના દાખલાઓ, પ્રોફેશનલ ટેક્સ, લગ્ન નોંધણી, વિવિધ પ્રકારની અરજીઓનો સ્વીકાર, ઓડીપીએસ તેમજ પ્રોફેશનલ ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ, આમ વિવિધ પ્રકારની સેવાઓનો લાભ વન સ્પોટ એટલે કે એક જ સ્થળથી મળી રહે એવું સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણના કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓ, વિવિધ સામાજિક સંસ્થાના અગ્રણીઓ, નાગરિકો તેમજ વિવિધ કચેરીના સ્ટાફગણે હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલો હતો। આજ રોજ 25 ડિસેમ્બરના રોજ ઉપલેટા નગરપાલિકામાં બનેલી સિટી સિવિક સેન્ટરનું ઓપનિંગ કરવામાં આવ્યું છે અને આ સિટી સિવિક સેન્ટરમાં જન્મ મરણ, પછી લગ્ન નોંધણી, વ્યવસાય વેરો, પ્રોપર્ટી ટેક્સ જેવી વોટર કનેક્શન વગેરે જેવી સેવાઓ ઉપલબ્ધ છે। તો અમે આશા રાખીએ છીએ કે તમે બધા આ સેવાનો લાભ લ્યો અને અહીંયા ટોકન સિસ્ટમ પણ રાખવામાં આવેલી છે, જેથી અમારો અને અરજદારનો બંનેનો સમય બચી શકે।